હા કે મમ્મી સુરત સુરત જ છે. બ્યુટી પાર્લર નું કામ કરો કે બ્યુટી પાર્લર નું કામ કરો કે નહીં કરતા? હજી તો શીખવા જાઉં છું. હા વરદાદા બની જાય હે વરરાતો બની આમ જો તમે આપણો કેમ સોઈ લો ને. દીકરાના લગ્ન થાય કે હા ત્યાં પેલો વાનો હોય મારા હાથથી ખવડાવે. એવું હોય હા હા તમે જો ભાઈ બારો ખવડાવો. હા એમને બેસી જાય પતા ખાતા વિના ના અમારે તો હાથી એમને પતા હું ના ખાતો તો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય બાબા સીતારામ. અને સાંજે પાછો બ્લોગ શરૂ કરી દીધો છે અને અત્યારે અમારે જવાનું છે બધાને ઘેરે. તો બધા રેડી થઈ જશે, તૈયાર થઈ જશે. અને જો અહીંયા અમારા અવુભાઈ બેઠા છે. ફોન જો ફોન જોવે. હા ફોન ખાવાનું શું બનાવેલું હવે? ઓહો મસ્ત મજાનું શાક બને લો. ઊંધું ભાઈ ઊંધું. તારે શું ખાઈ લીધું હે? વાહ વાહ. જો દૂધ ને છાશ ને બધું જો ભાઈ. આમ તો કૈલાસબેને ઘણું બધું બનાવી નાખ્યું નહીં. આ રોટલા બનાવ્યા એ જ મોટી વાત કહેવાય. આ રોટલા એ જ થી, કારણ કે ભાઈ રોટલા આપણને છે ને દીધે ત્યાં ન મળે, પણ આપણા ગામડાનું જેવું ઘર હોય ને ના મળી જાય એમ. એટલે ગામડામાં જે રહેતા હોય ને પછી સિટીમાં રહેવા હોય ને તો ના તમને રોટલો મળી જાય. રોટલો ખાવાની વધારે મજા આવે. તો રોટલાને એવું બધું બને નાખ્યું છે અને બધા જો ખાવા મીડા છે. આપણે એને છે ને જમવા બેસી રહી તો આપણે આપી દીધી ને ફટાફટ ખાઈ લઈએ. તો ભાઈ જો બધો સામાન છે ને અમારો ભરાઈ ગયો છે કમ્પ્લીટ. અને હવે અમારે જવાનું છે ઘેરે. તો સામાન બધો કમ્પ્લીટ કરી નાખ્યો. અને ફોઈ નહીં જાય ઊભા. હાલો ફોઈ આવજો લગ્નમાં. હા કે મમ્મી સુરત સુરત જ છે. સુરત જ છે. હારો હાલો ભાઈ, અમારે ફોન આવે છે આજકાલનો પહેલા એક. અને જો આપણે ગાડી પેક થઈ ગઈ છે, હવે નીકળી જાય છે બીજી જગ્યાએ બેસવા જવાનું છે ને. તો ભાઈ એને ફાઇનલી છે ને અત્યારે આપણે બસે પહોંચી જશે અને બસમાં બેસી જશે. અહીંયા તો અમારા અવુભાઈ ની બેઠા કાવો અને અમારે ભાણાભાઈ જો બે બેઠા છે અને અહીંયા બેઠી છે કા. હું અહીંયા બેસી જઈને હાસુ બેહારા દીવાને કઈટ કર મારે બોલા એટલે બેહતો ને. હા અને અહીંયા તો ભાઈ મહેંદી લેવાની આ બેન ને મહેંદી લઈ તો છોકરા તો હાસવા પડશે ને. હા હવે એના ઘેરે પૂછે ને ત્યાં સુધી મહેંદી લેવાય. હા એવું હે ભાઈ. તો નીકળી જશે બસો વાળા ભાઈ આને અવાજ બહુ આવે. તો ભાઈ અહીંયા છે ને મહેંદીનો વિડીયો શરૂ થયો. અહીંયા તો ભાઈ મહેંદી લેવાનું શરૂ થઈ ગયું છે. દયું બ્યુટી પાર્લરમાં હમણાં જવા મળે ને તે મહેંદી ને એવું લેવા મળ્યા. તો કા દયું હે દયું બ્યુટી પાર્લરનું કામ કરો કે બ્યુટી પાર્લરનું કામ કરો કે નહીં કરતા? હજી તો શીખવા જાઉં છું. શીખવા જાવ છો? હા ભાઈ ઓર્ડર પૈસા દેવો અમે હો. આવડી ગયું હે આવડી ગયું ને લગ્નમાં ઓર્ડર દેવું ભાઈ અમે દયું ને એને પછી આવડી જાય ને હા પરફેક્ટ. એટલે અને હવે ભાઈ દોહન મસ્ત બેસી જશે. આ બાજુ અમારા અવું ભાઈ ની મા દીકરો બેસી જશે અને હવે નીકળી જશે ઘર બાજુ. હા હાલો ઘેરે. અચાનક જ ભાઈ છે ને અમારે ઘેરે જવાનું શું દુકાન મૂકી. હા તો ફાઇનલી છે ને ભાઈ અત્યારે આપણે પૂગી જશે ઘેરે. સુરત થી ડાયરેક્ટ પૂગી જશે આપણે અત્યારે ઘેરે. અને અત્યારે વાગ્યા કેટલા ભાઈ ખબર? 9 વાગી જશે. અને ખાસ અમારા પરવીનભાઈને આજે છે ને પીઠીનો ને એ બધો કાર્યક્રમ હતો ને એ બધો પૂરો થઈ ગયો છે. અને અત્યારે આવી જાય ભાઈ પેલો વાનો ખાવા. કા પરવીનભાઈ? હા હા વરદાદા બની જાય હે? વરરાતો બની આમ જો તમે આપણો કેમ જોઈ લો ને. વાહ વાહ. પેલો વાનો છે ને ભાઈ એટલે આમ જો બધી વસ્તુ છે ને બાલી એવા જો લાડવા બાડવા હો ભાઈ સબ ટમાટી બોલાઈ જાય ને. લાડવાની શરૂઆત થઈ ગઈ આજથી. અને આદતથી ભાઈ પેલો વાનો છે. તો પેલો વાનો છે એટલે આપણે ડીજે માથે દેવાનો છે. તો ડીજે વાળા ભાઈને ફોન કર્યો છે તો એ આગળ આવે છે. અને અમારા પરવીનભાઈ છે ને પહેલા ફટાફટ વાનો ખવડાવી. તો ભાઈ મસ્ત જો વાનાની તૈયારી થઈ ગઈ છે અને બા બેસી જાય. કા બા? હા મારા દીકરાના લગ્ન થાય કે હા ત્યાં પેલો વાનો હોય મારા હાથથી ખવડાવે. એવું હોય? હા હા તમે જો ભાઈ બા તો ખવડાવો. વાહ હા ચાલ ભાઈ તો આમ બોય ભાઈ પેલો વાનો હે ને કોઈનો વાનો હોય એટલે ખવડાવે આમ. હે બહુ વરનો થાય ને અમારા ઘર પણ પાળે પીછે. હા ના રાઈ તો પીછે ગાય ગા પાણી કહો છો ભાઈ કોઈને દે. હા તો દે તે ને. હા કોઈને દે ને. એવું ન હોય કે લગન હે તી દે હા બસ પછી દે. હા દે આપડા વળી દે ને. અને અમારે તો એવું ગામમાં હોય એટલે અમારે તો ના હે કાયમ જવાનું હોય. માર તો ભાઈ કાયમી હા કાયમ કીધું માર કે તો પૂછી ના જવાનું હોય. હા બકાલું કીધું એમાં તો હવે તો નહીં જવાનું થાય તોય જવાનું થાય. તો ભાઈ મસ્ત વાના હિન્દી જમવાનું આપી દીધું હોય તો હવે ને ખાઈ લઈએ. હાલો 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 તો ભાઈ ડીજે આવી ગયું છે. ડીજે શરૂ કરી દીધું છે અને પરવીનભાઈ
ગયા છે હવે આગળ છે ને કઈ પાસ ને એવું કરાવીને Saul Booty say. તો ફાઇનલી એને ભાઈ વાનાની રસમ હતી ને એ પૂરી થઈ ગઈ છે વિયેવા કબા હા વિયા ઘેર ભાઈ વિયેવા ને હા અમારો ભાઈ તો હા મારો તો હાજે બેસી ગયો મારો બેહી જો એમ કેમ કોને ખબર આજી દેવાઈ ગઈ તો ભાઈ તો બધા તો વિયેવા છે અને બધા તો બેઠા છે હવે પતા હાથ એમ જો હાથ એમને બેસી જાય પતા ખાતા વિના ના અમારો તો હાથ બેસી ગયો એમને પતા હું ના ખાતો તો સવારમાં તો એમને હતો સારો હતો જો ભાઈ પતા હું લઈ લીધું છે હા ખાવું તારે લીલે તો ભાઈ જો પતા તો બધા છે ને પતા ને ખામી રહે જેવું મોટું કરી લીધું જો ફાઇનલ હવે અમે પૂગી જશે ઘેરે બહુ તરખું લાગ્યું હાલીને જાય ને હાલીને આવ્યા ને અમારે જા બેનનો છોકરા બી કા ને અમારે અવિનાશભાઈ થાય કેમ પડી જા અહીંયા ભાઈ અવિનાશભાઈ હે કેમ પડી જા અહીંયા તો હવે ઘરે વે તો ઘરે નાઈ ધોઈ ને સીધા રેડી તો ફાઇનલ એમ ભાઈ અત્યારે હાંસકોનો સમય થઈ ગયો છે અને અત્યારે ઊભા થઈ ગયા છે ઘડીક વાર આરામ કરી જાય ને ઊભા થઈ ગયા આ તો સાલીને આવી ગઈ હું તો સા બનાવતે હું આરામ નથી કરતી હા હા ચા બનાવતી હા 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 સારું લાવો ચા પી લઈ ભાઈ જુઓ મસ્ત મસ્ત હાલો બધે ચા પીવા બસ લે બસ હા તો ફેમિલી છે ને મારા દીદી બેન ને આવું છે ગીત ગાવા કાબા હા હાલો હાલો એમ કે જન બિચારી પરવીન મામાને ઓલે ગીત ગાવા આવું છે ગીત ગાવા આવું આ એક તો જાય છે ગીત ગાવા તો અહીંયા કાં જા નહીં મમ્મી ને આવો જો આવી ગયો તારથી નહીં ભાન લાવ તું જા રમેશભાઈ તમે આવો કે રમેશભાઈ વાડીએ હા હારો હાલો ભાઈ તો એની જઈ બધા વાડીએ
પરીનભાઈના લગ્ન છે ભાઈ, તો ગીત ગાવા જઈએ. આજ પહેલો દિવસ છે ભાઈ અમારો તો અહીંયા, તો આજ જઈ આવીએ. અને હવે હે ને આજનો વ્લોગ હવે આપણે અહીં પૂરો કરી દઈએ. તો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.